ગાંધીનગરના કમલમ ખાતે કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓએ ભાજપનો કેસરીયો ધારણ કરશે। લોકસભાની ચૂંટણી અને રાહુલ ગાંધીની ગુજરાતમાં ન્યાય યાત્રા પહેલા જ ભાજપમાં ભરતી મેળો શરૂ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ અમરસિંહભાઈ ડેર, કોંગ્રેસના લોકસભા અને વિધાનસભા પૂર્વ ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા, કોંગ્રેસ અમદાવાદ શહેરના ઉપપ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ, ગુજરાત પ્રમુખ NSUIના ઉપપ્રમુખ દિગ્વિજય દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી વિશાલ સોલંકી, સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના પ્રમુખ હિતેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ ઉમેદવાર ધર્મેશકુમાર પટેલ તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા। કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, જયંતિભાઈ કવાડિયા, MS પટેલ, મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસ સહિત પ્રદેશ નેતા ઉપસ્થિત રહ્યા હતા। कहीं कोई लागू पड़ता है कोई दिवस आउटकम वो मुद्दा आधारित અને આંકડા આધારિત કરવા વાળો માણસ અને ટીકા મેં ઘણી બધી કરેલી છે। એ હું તો એમ કહું છું કે મને આટલી ટીકાકાર હોવા છતાં પણ મને પ્રવેશ આપ્યો એનાથી વિશેષ શું હશે એ એની ઉદાહરણ બતાવે છે। હું તો જ્યાં હતો ત્યાં તકલીફ હતી કે ત્યાં મળવું હોય तो 5-5, 7-7 वर्ष સુધી રાહ જોવી પડતી હતી ત્યારે મુલાકાત તમને મળતી અને એ આસામના મુખ્યમંત્રીએ આ બાબતે ખૂબ લંબાણથી વાત કરેલી છે એટલે મારે નિકટની વખતે વાત નથી કરવી પણ હું તો આ બધા ઘડાયેલા આગેવાનો છું। ચા બનાવવાવાળા વડાપ્રધાન થઈ જાય ભાષામાં નથી બેઠા। કોંગ્રેસમાં તો અમારે તકલીફ એ હતી કે કલમી આંબાઓ છે એટલે પોતે बीज उगाववानी अंदर जे मेहनत करवी पड़े बीज उगे जमीनमांथी એટલે એને કેટલી પીડા સહન કરવી પડતી હશે અને પછી છોડ થાય પછી છોડ ખાવા આવે એનાથી બચતું રહેવું પડે અને પછી છોડ મોટો થાય તો કલમી આંબા છે એટલે ત્યાં તકલીફ હોય અહીંયા તો કશી તકલીફ નથી અને મને આવકારો એનાથી મોટી વિશેષ ઉદાહરણ કહીશ તેજસભાઈ BBC